છે, હમીર બાપુ છોડાયો છે. અરે આ છોડીને પૂછી માઢક શું કરે જમતા ચોરમાં, તો એને ખબર હોવી જોઈએ. તન મન ધન દીધા ચાદર ઓઢી છે. આ કઈ વાર્તા થોડી છે, દિલની વાત છે. શું કરે જમીન બાપા? કે તો જ કરો બધું, તો પછી તો એટલું ન કહેવાય કે સાંભળે છે અત્યારે મારી અંદર સાંભળે છે, એમ ન કહેવાય. હે અમીર બાપા અત્યારે મારી અંદર સાંભળે છે કે તું સાંભળસ. હા, ખાતા હોય ગરજતા હોય તો કે અત્યારે ગરજી રહ્યા છે, ખાઈ રહ્યા છે. હા, અરે હોઈ ગયા હોય તો કહેવાય કે અત્યારે હોઈ ગયો છે. જાગતો હોય તો કહેવાય કે અત્યારે જાગે છે. અનુપ તરવેણી છે, મનથી જગત ઊભું કર્યું છે, એને હલાવવા માટે પગ મૂક્યો છે, અને ઓળખવા માટે વચન છે, અને વચનની અંદર આ વસ્તુ રાખી છે. એ બોલે એમ સસ્તો નથી. કોઈ કહે સસ્તો, કોઈ કહે મોંઘો, લિયો તરાજુ તોલ, માઈ મેને ગોઈન લીધો મોલ. વેચાતો લીધો છે. હા, 14 લોકમાં વચન રમે છે. સાંજે બાઈ વાવી હતી 25 જેટલી, એ બધી બાઈ ગુરુજીની ગતિ ન જાણી. પેલા સર્વે પવન ને પાણી, આખું ભજન ગાયું. એટલે મેં કીધું આ ગુરુજીની ગતિ શું? વચન સ્વરૂપી છે, પિંડ બ્રહ્માંડથી પર છે. એની આંખ કઈ, એનું કાન ક્યાં? કારણ કે તે તન મન ધન થઈ જાય તો તારા જે કાન હોય એના હોય. પીના નયન પાવે નહીં કે મારી આંખ કાં તમે લઈ લો, અને કાં તમારી આંખ મને લઈ લો. તમારી બાહેરી અને મારી બાહેરી તો કાંઈ મેળ પડે એવું નથી. શ્વાસે સમરણ કોનું કરવું? એ જ કરે છે. હાલે ચાલે, કોઈની પગ દુખશે નહીં, ડૉક્ટર ભાઈ જવું નહીં પડે. પણ જો કરતા પણ લીધું અને ડ્રાઈવરની સીટ ઉપર બેઠા તો તમે જાણો. આ થોડી શેરી વાર્તી હોય ને, કે ઓલો છોકરો શેરી વાર્તા હોય ને, તો એમનો કે અમે શેરી વાર્તી, એને ખબર છે ગુરુજી વારે છે. બીજું કોણ કરતું હોય? મહિનો થાય ને 18,000, 20,000, 22,000 પગાર કોણ લે? એ પગાર કોણ લે? તો ગુરુજી લે, બીજું કોણ લે? લે. જો કરતા સદગુરુ કરતા સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, કોઈ દી ન લાગે પાપા. નહીં જાવું છે ગુરુજી પાસે? તો કે હા, તમે તો આ શરીર છે ને અક્ષર છે, અક્ષર કાનો માતર, અને અક્ષરની માથે આ માથું છે ને સોઈન, એની માથે મારો સદગુરુ બેઠો, એને તાર પાપ કે પોઈન, એ તાર પાપ પોઈન કાંઈ નો હાલે. 24 કલાક અખંડ આનંદ, આ ઠેબોર આનંદ. કાલ બારીને આવ્યો, એની માને એક વાત છે, એટલે મેં પાછી થતો મારી ગયા પોતાની માં. આપણે કહી દઈએ આત્માનો અગ્નિ બારે નહીં, પાણી ફલારે નહીં, વાયુ ઉડાડે નહીં, લેપન વર્તન થાય નહીં, સચળ છે નહીં, સૌ થાય નહીં, ભેદો ભેદાય નહીં. હા, તે ક્યાં ગઈ તારી માં? તો મને દેખાણા ખરા, પણ પછી પાછા અદૃશ્ય થઈ ગયા. એ માલે અદૃશ્ય થઈ જાય માલે. આ ફોટો છે એ તો 5 તત્વનું શરીર હતું, એને બહાર નાખ્યું. અગ્નિમાં અગ્નિ વહી ગયો, વાયુમાં વહી ગયો, આકાશમાં આકાશ વહી ગયું, જળમાં જળ વહી ગયું, પૃથ્વીમાં પણ ઓલી ભરી ગઈ. ક્યાં ગઈ ઇન્દુ ક્યાં ગઈ? હે આ ઉપદેશ લીધો નહીં ખાલી એમને બસ, કે લઈ લીધો ઉપદેશ. ઓમ સોમ કરવા ઉપદેશ લીધો છે. એ તો અહીંયા હાલે, સૂર્યના કેર જાય, એ તો અહીંયા હાલે છે. ઓમ સોમ તો સૂર્યના ઘેર કેરી જાય. તો
શિખર પર પહોંચે વિરલા પૂરા, જેના નયનોમાં નિત નિત વર્ષે નિર્મળ નોરા. આ ગમે એને પૂછો. કમળાપુરમાં એક હતા પરવુભાઈ, ગુજરાત લોટમાં એ રહ્યા. એની ઘરે ગયો, આવો દાદા આવો, એ કે દીકરાની વહુ કે રાજુની. મેં દાદા છે તો કે ઉપર છે. ત્યાં ગયો તો બાથરૂમમાં પાણી પેશાબ પોડાવ્યા હતા. બહાર આવ્યા પછી બેઠા, પાણી ભરે, વહુ શરબત લઈ આવ્યા, થોડીક વાર ચા લઈ આવ્યા, થોડીક વાર પછી કોફી લઈ આવ્યા, ફરી થોડીક વાર પછી શેરડીનો રસ લીધો, થોડીક વાર પછી ગોલાવાળો નીકળ્યો તો ગોલો ખોરાવ્યો. ખાવા કેમ ગયા હોય આપણે કોકની ઘરે? હું તો તમારી ઘરે આવું નહીં, આવું તો ખાવા જ આવું હો. હા, રાહ ન જોતા, પણ આવીશ તો ખાવા જ આવીશ. આઈસ્ક્રીમ ખાસ. હા, તો ગરમ શીરો. રાહ જોઈને બેઠા પિન્ટરેસ્ટ વર્ડ જે હોય પણ માં પૂછે મોટા બાપુને કેમ છે? અરે આ જીવે છે, ભરવાનો નથી. રાહ જોઈને બેવમાં ભરવાનો નથી. મને જેને અધર્મ કર્યો હોય કોઈથી મરે નહીં. જન્મવા અને મરવાનું તમારું મટાડી દઉં પાનબાઈ, ધરાવી દો અવિનાશીનું ધ્યાન. આ હાજર રહી તો આપણે કંઈ કરવું પડે ને. હાલો શ્રવણ યાત્રામાં વયા જાય એટલે મરી ગયા 4-5 દી ગયા મરી જાય. આઈ નો રહીએ એટલે અહીં રહી તો કંઈ કરવું પડશે. તો અરે ભાઈ કાંઈ નહીં કરવું પડે. અને આ જગદીશ એ કહે કે અત્યારે તો નહીં નીકળાય કે પણ તમારા બા વહી ગયા અને પછી પાછા હાજર થયો. એક વાત છે, એટલે શું અહીં નહોતો, અહીં નહોતો પણ તોય ગણેશને લઈને નિરૂપમાબેનને લઈને 3 જણા આવ્યા. આ છે સત્સંગ. 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી વચન નિહારું છે. અને એ વચન શિરને છાંટે છે અને એ વચન 52 બારું છે. એટલે પિંડ બ્રહ્માંડથી ગુરુ પર છે એટલે વચન. હવે વચનની વાતમાં આવતું નથી, કેમ કે અનુભવ તરવેણી, અનુભવ તરવેણી જેની ઉપમા ન આપી શકાય એવી તરવેણી. મન ક્યાં હરખાવવું અને મન આપી દો તો કામ બની જાય એવું છે. પછી પવનને ક્યાં હરખાવતો? વિપરજોય વાવાઝોડું પવનનું નામ છે. એવા તો કેટલાય વાવાઝોડાના નામ છે, પણ પવન કેવી ઝુકાય? એ આત્માને કેમ કાંઈ કરી શકતો નથી પવન? આ કોઈને પોતાની જગ્યાથી જ્યોત કરવાની વાત નથી, પણ તમે તમારું ભજન શીખી જાઓ. મળે તો છે બધાય, આવીને હમણાં રડતી નથી, ઘર ભેગી નથી, પણ મટે નહીં. મારી પાસે જે મળીને મટે ને
નદી દરિયામાં મળે પછી મટી જાય ને એટલે એને નામરૂપ ગુણનો નાશ થઈ જાય. હા, પછી નદી તમે કહી ન કહો કે આ દરિયાના આ ભાગમાં કાવેરી, આ ભાગમાં સિંધુ, આ ભાગમાં ગંગા, એમ કહી ન કહો, પણ દરિયો છે. એમ પરમાત્મા હાથ પાતાળને 21 બ્રહ્માંડમાં આવ બેટા આવ, 21 બ્રહ્માંડમાં વ્યાપક જાય બે જા ગુરુજીની પાસે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય બેઠાના. લાકડાનું બટકું ખિસ્સામાં રખાય પણ અગ્નિ પ્રગટ થઈ ગયો હોય તો જો ખિસ્સામાં રાખી ડાલું કરીને બહાર નીકળે અને દાઝી જાય જુદા. કારણ કે સમજણના ઘરે જ પોગવામાં થોડુંક ભજન માગી લે છે. મહેનત એટલી છે, બીજું કાંઈ નથી. બધાય કરતાં દૂરમાં દૂર હોય તો કે સમજણનું ઘર દૂર છે. જયશ્રી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમરસ, ગીરે તો ચકનાચૂર. સમજણનું ઘર ધ્યાન છે એ અમૃત છે અને એ સદગુરુ પોતે આપણને આપે છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનભાઈ. વચનને પિંડ નો કહેવાય, વચનને બ્રહ્માંડ નો કહેવાય. અને વસ્તુ એમાં મૂકી, જેમ ફ્રીજમાં વસ્તુ રાખો છો તો 2 દી અદકી રહે છે, બગડતી નથી. એમ એને ખબર પડી ગયા કે બોલવાવાળો છે ને એક સિક્કો હોય ને છે હા, સિક્કો હોય ને મોઢા મૂકો ને એટલે ભીનો થાય. કેમ કે જીભ અમૃત છે ને, અમી છે જીભમાં, પણ શબ્દો તે આખું શબ્દ તો આખો દી વાતો કરે છે. હાહુ વહુ, દેરાણી જેઠાણી, 2 માણા, દેર ભોજાય, તો વાતો તો કરતા હોય. તો શબ્દો ક્યાં ભીના થયા, લીસા થયા, ખરબચડા થયા, ચીકણા થયા, ગરમ થયા, હિમ જેવા ઠંડા થયા. અને કહે કે આ બોચી પકડી લો, આમાં માણે એવો શબ્દ આવે તો કોણ કે સાહેબ કોણ કે. અને આ વસ્તુ તો આખી શબ્દથી જુદી છે. શબ્દનું સંગ કરવાનું ભજન હવારે ગાયું કીર્તિએ એ શબ્દ કોક સંત વિલા જાણે, એ કરતા એમ કે શબ્દ લાગડ બધાય જાણે. ભજનમાં બોલે શબ્દ લાગટ બધાય જાણે, એને બદલે એમ કીધું શબ્દ કોક કોક. હા, સંત જ વિરલા જાણે. શબ્દનો સંગ તમને સ્થિર રાખે છે. શબ્દ ગુણ આકાશનો છે અને આકાશની ઉત્પત્તિ સત્વગુણમાંથી થઈ છે. પણ છે વચન, બીજું કાંઈ નથી. હા, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ મને કે કોઈ દેવ નથી. અકલ મોઠા વેળા કરતો નહીં મને ગુરુજી કે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોઈ દેવ નથી. 3 ગુણ છે, નામ રૂપ અને ગુણ. 3 ગુણ છે. દેખાય એ બધું રૂપ છે પણ અક્ષરનું, અને જણાય બધો ગુણ છે શબ્દનો, અને બોલવામાં આવે બધું નામ છે ઈશ્વરનું. ઈશ્વર નામ નથી, ઈશ્વર એનો માલિક છે. જીવ ઈશ્વર માયા, અને નામ નામી ને અનામી. હરજી નામ, પછી એનો ગુરુ ઉપર છે એ મનોહર નામી, નામને જાણવા વાળો, નામનો માલિક. પણ પ્રભુ તું અનામી કહાયો. નામ કળા કોઈ પાર ન પાવે, ઘર ઘર રાસ રચાયો. પ્રભુ તું નામ થકી છો પ્યારો, પ્રભુ તું નામ થકી છો પ્યારો. નામ ભજે નર ન્યારા, ઉનકા મતા અગમ અપારા. સંતો ભાઈ, નામ ભજે નર ન્યારા એટલે સતનો સંગ કરવો છે. સતનો સંગ કરો એટલે તરત જ
કાંઈ કોઈ મળતું નથી, કોઈ જન્મતું નથી. આ મયુરના નાના ભાઈની વહુ છે, એનો ભાઈ આવ્યો હતો અમદાવાદથી, આજે બેઠો હતો ને એટલે એ કે આ ખાલી જગ્યા છે ત્યાં કોઈનું ધ્યાન જાય છે. પિક્ચર પડતું હોય પ્રોજેક્ટ રૂમમાંથી અને પડદા ઉપર પડતું હોય અને કેટલો વરસાદ પણ પડદો ભદી ગયો, ભીનો થઈ ગયો અને વાં ઠેઠ ક્યાંથી મિસાઇલો છોડે તો ભડકે ભડકા પડદો કારો થયો, હરવો અને એમાં બંદૂક નીકળી માંથી આમ ગોળીઓ લાગીને આમ લોહીના ફુવારા ઉડે, એ પડદો લોહીવાળો થયો, કાંઈ ન થયો લોહીવાળો પડદો. એ જેમ ખાલી એક પ્રકાશ આવે છે એમાં ચિત્ર દેખાય છે, જોવે તો બધા આમ એમ જ આ બધું દેખાય છે, કાંઈ વાંચવામાં નથી. તમારી અંદર જે આ જગત નીકળ્યું છે, તમારી અંદર આ જગત રહે છે અને તમારી અંદર હમાઈ જાય છે. ઉપર બેસી જા બેટા. હા, હવે કાંઈ ઝાડા નથી એને. હવે તકલીફ નથી, ત્યાં તકલીફ હતી. હવે આપણે આ માતાજી આવ્યા છે ને લાભ લઈ. મારી વાતમાં કાંઈ હા ન હોય એટલે આ ચશ્માવાળા માતાજી આવ્યા છે ને. કૃષ્ણ